માંજલપુરના મણિનગર ગ્રાઉન્ડ ખાતે જ લક્ષ્મીનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવમાં જ શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। અનેક ભક્તો પણ ઉપસ્થિત રહ્યા છે। આજરોજ મણિનગર ગ્રાઉન્ડ માંજલપુરમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલના ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ સંસ્કાર મંદિર માંજલપુર વડોદરા આયોજિત સત્સંગ મહાસંમેલન તથા શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશેષ પાવન સાનિધ્ય પરમ પૂજ્ય 1008 આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ જે વડતાલના છે, આયોજક પરમ પૂજ્ય શ્રી સુખવલ્લભદાસજી સ્વામી जो માંજલપુરના છે, સાથે જ પૂજ્ય શ્રી દેવપ્રકાશ દાસજી સ્વામી ચેરમેન વડતાલ, પરમ પૂજ્ય ડૉક્ટર શ્રી સંત વલ્લભદાસજી जो વડતાલ સંસ્થાના સ્વામી છે, પરમ પૂજ્ય નવતમ પ્રકાશ દાસજી સ્વામી જેઓ પ્રમુખ છે, સાથે જ આ મહાસભાના સાનિધ્યમાં અનેક ભક્તો પણ જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ, દંડક શ્રી શૈલેષભાઈ પાટીલ હાજર રહ્યા હતા। સત્સંગ સભા તેમજ શાકોત્સવમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા, આશીર્વાદ પણ લીધો હતો। जय स्वामीनारायण। श्री स्वामीनारायण मंदिर वड़ताल धामना 200 वर्ष पूरा थाय छे त्यारे वडोदरा માંજલપુર मुकामे पूज्य सुखवल्लभ स्वामीना आयोजन द्वारा आज ज्यारे भव्याति भव्य અને दिव्य सत्संग महासम्मेलनનું आयोजन थयुं छे। साथे शाकोत्सव वड़ताल धामथी वड़ताल पीठाधिपति आचार्य महाराज श्री पधार्या, वड़ताल मंदिरना मुख्य कोठारी डॉक्टर संत वल्लभ स्वामी, चेरमेन श्री देव स्वामी वगैरे संतो साथे वडोदराना तमाम स्वामीनारायण मंदिरोना संतो आज पधार्या। ओछामां ओछा 8 થી 10 હજાર करता વધારે હરિભક્તો આજનો આ સત્સંગ મહાસંમેલનનો લાભ લીધો છે અને સાથે શાકોત્સવના મહાપ્રસાદનો લાભ લીધો છે। આનો વિશેષ આયોજન એ હતું કે વડતાલ મંદિર લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજને 200 વર્ષ પૂર્ણ થાય છે, એ નિમિત્તે જ્યારે આટલો મહામહોત્સવ મહોત્સવ નવેમ્બર મહિનાની તારીખ 7 થી તારીખ 15 તારીખ સુધી 9 દિનાત્મક મોટો મહામહોત્સવ હોય ત્યારે એ મહોત્સવના ઉપલક્ષના સિટીના તમામ વિસ્તારોમાં અને ગુજરાતના તમામ જગ્યાઓએ અને જ્યાં જ્યાં સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીઓ વસે છે ત્યાં 100 કરતાં ઉપર સંમેલનો થવાના છે। એ માયલું એક સંમેલન એટલે આજે માંજલપુરનું પૂજ્ય સુખવલ્લભ સ્વામી માંજલપુર ધામ એમના દ્વારા આજનું આ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આવા અનેક આયોજનો વડતાલ મંદિર દ્વારા અને માંજલપુર મંદિર દ્વારા થતા રહેશે। આપ સૌ ધર્મપ્રેમી જનતાઓ એનો લાભ લેતા રહેશો। જય સ્વામિનારાયણ। સ્વામિનારાયણ। આજે વડોદરા મુકામે માંજલપુર વિસ્તારમાં વિરાટ સત્સંગ સંમેલન એવં શાકોત્સવનું આયોજન પૂજ્ય સુખવલ્લભ સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું। આ સંમેલન છે એ વડતાલ ભગવાન સ્વામિનારાયણનું પ્રિય તીર્થભૂમિ સ્થાન છે। એ ભૂમિમાં પધરાવેલા શ્રી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ વગેરે દેવોને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। આગામી નવેમ્બર 7 થી 15 મોટો મહામહોત્સવ આયોજન કરવામાં આવ્યો છે। એ મહોત્સવનું આમંત્રણ આપવા માટે એ મહોત્સવમાં સમગ્ર ધર્મપ્રેમી સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ સહભાગી થાય, અત્યારથી એની તૈયારીઓ કરે, એની જાગૃતિ માટે આ સંમેલન ખાસ યોજવામાં આવ્યું હતું। આપ જોઈ રહ્યા છો એ રીતે આ મહોત્સવમાં વડતાલ ગાદીના વર્તમાન પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, વડતાલ બોર્ડના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ પૂજ્ય નવતમ સ્વામી, કલાલી મંદિરના મહંત પવન સ્વામી, વાડી મંદિરના મહંત ઘનશ્યામ સ્વામી, કારેલીબાગ મંદિરથી પૂજ્ય સનાતન સ્વામી, જ્ઞાનજીવન સ્વામીના આશીર્વાદ લઈ વિશાળ સંખ્યામાં સંતો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાના બીજેપીના પ્રમુખ વગેરે રાજકીય મહાનુભાવો અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા છે। ન્યાલકર્ણ ગ્રુપ, અશ્વિનભાઈ બિલ્ડર વગેરે સૌ મોટા મોટા નામાંકિત શ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત રહ્યા છે। અમેરિકા ન્યૂજર્સીથી શેઠ પંકજભાઈ, દ્વારકાધીશ ટેમ્પલ વૈષ્ણવ મંદિરના અનુયાયીઓ પણ ઉપસ્થિત રહ્યા છે। એના માટે ધર્મપ્રેમી અને સંસ્કાર પ્રેમ વડોદરાનો જે છે એ આજના માહોલ પરથી દેખાઈ આવે છે। ખરેખર વડોદરાના નગરજનો ધર્મપ્રેમી છે, સંસ્કાર પ્રેમી છે અને શિક્ષણ નગરી વડોદરામાં એ અપેક્ષા પણ રાખે છે કે આપણું જીવન એવું હોવું જોઈએ કે આવતી પેઢી આપણી પાસેથી પ્રેરણાઓ પ્રાપ્ત કરે। કલાલીમાં શું આયોજન? કલાલીની અંદર લાલજી મહારાજનો પાટોત્સવ આવી રહ્યો છે। એ પાટોત્સવમાં અમારા સ્નેહી ભૂપેન્દ્રભાઈ પટેલ ભરૂચવાળા એ યજમાન છે। આયોજન સમગ્ર પવન સ્વામી પૂજ્ય પ્રભુચરણ સ્વામીએ કર્યું છે। અમારા વડતાલના મહાન સંત અથાણાવાળા સ્વામીના સેવક પૂજ્ય હરિપ્રકાશ સ્વામી અને હું બંને વક્તાઓ છીએ અને 5 દિવસ ત્યાં કથા વાર્તા, ભજન ભક્તિ, હરિસ્મૃતિ ભગવાન સ્વામિનારાયણના સંત નિષ્કુળાનંદ સ્વામીએ લખેલી હરિસ્મૃતિ નામની એક નાનકડી પદ્યાત્મક ગ્રંથાવલી છે, એનું ત્યાં વાંચન અને કથા વાર્તા થશે। મારું નામ ડૉક્ટર સંત વલ્લભ સ્વામી, વડતાલ મંદિર ચીફ એજ્યુકેટિવ કોઠારી।